પ્રેઝ ધ લોર્ડ. ગ્રીક અને રોમન લોકો પાસે નમ્રતા માટે કોઈ શબ્દ નહોતો, કારણ કે તેઓ આ વલણને ધિક્કારતા હતા. પોતાને નીચો અથવા નિમ્ન માનનાર દરેક વ્યક્તિની તેઓ મજાક ઉડાવતા હતા. પણ તેનાથી વિપરીત પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમ્રતાનું મહત્વ શીખવ્યું અને નમ્રતાનો શ્રેષ્ઠ નમૂનો, શ્રેષ્ઠ દાખલો આપણને આપ્યો. પોતે ઈશ્વર હોવા છતાં પ્રભુ ઈસુનો જન્મ એક ગભાણમાં તેમનો જન્મ થયો. તેમના સેવા કાર્ય દરમિયાન તેમની પાસે માથું ટેકવવાની પણ જગા નહોતી. ગુલામનું કામ કરીને તેમણે પોતાના શિષ્યોના પગ ધોયા અને મરણ સમયે તેમને બીજાની કબરમાં મૂકવામાં આવ્યા. ઈસુ ખ્રિસ્તે માણસ બનીને એક અને સેવક તરીકે જીવન જીવીને આપણને નમ્રતા જીવી બતાવી. પણ શા માટે? આપણે નાશથી બચી શકીએ તે માટે. તે માટે તેમણે માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.